આ યાત્રાના બેનર લગાવેલા હતા વળસર, એટલે ટ્રેક થી લઈને ઉભરાની વચ્ચે 2-3 બેનરો સરદાર સાહેબનો અને મોદી સાહેબના ફોટા વાળું કે ફાડી નાખેલા. એટલે આજે મને કહેવાનો એ અવસર મળે છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાડ્યા હોય, જે વિપક્ષના લોકોએ પાડ્યા, જે 2 નંબરના લોકોએ ફાડ્યા હોય એનો વાંધો નથી, પણ બેનર ફાડવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાનામાં. એટલે જેને પણ ફાડ્યા હશે તો હવે બાકીના લોકોના જે એ ચાહે કોંગ્રેસ વાળા હોય, આમ આદમી પાર્ટી વાળા હોય, એના બેનર બી વિરમગામ વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા, જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે. કેમ કે એના સરદાર સાહેબનું બેનર ફાડ્યું અને નરેન્દ્રભાઈ મોદીનું બેનર ફાડ્યું. આમાં શું રસ આવતો હશે? આવું એ તો સરદાર સાહેબે એ જમાના 562 રજવાડાઓને એક કર્યા ન કે હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડે. વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે, એનું બેનર ફાડીને આપણે શું આનંદ આવતો હશે? તમે વિચારો કેટલી એમની માનસિકતા, હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય.